હેલો ફ્રેન્ડ્સ, જીએસઈ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજનો ટોપિક છે જન્માષ્ટમી. આજે આપણે 10 લાઈન જન્માષ્ટમી પર લખીશું. ચલો શરૂ કરીએ. પહેલી લાઈન. જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ખુશીમાં ઉજવાય છે. બીજી લાઈન. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો. ત્રીજી લાઈન. જન્માષ્ટમીના દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય શણગાર કરે છે. ચોથી લાઈન. આ દિવસે લોકો ઉપવાસ કરે છે અને બાળકો શ્રી કૃષ્ણની વેશભૂષા કરીને નાટક કરે છે. પાંચમી લાઈન. જન્માષ્ટમીની રાતે 12 વાગે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, તેથી રાતે 12 વાગે મંદિરો અને ઘરોમાં લોકો શ્રી કૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી કરે છે. છઠ્ઠી લાઈન. લોકો ગુલાલ ઉડાડે છે, શ્રી કૃષ્ણને પારણામાં ઝુલાવે છે અને નંદ ઘેર આનંદ ભયો જે કનૈયા લાલ કી બોલે છે અને પંજરીનો પ્રસાદ વહેંચાય છે. સાતમી લાઈન. શ્રી કૃષ્ણને ધર્મ, પ્રેમ અને ન્યાયના દેવ તરીકે પૂજવામાં આવે છે.
8મી લાઈન, આ દિવસે ઠેર ઠેર મટકી ફોડવાનો કાર્યક્રમ યોજાય છે અને ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બીજબાલા આ ગીત સંભળાય છે. 9મી લાઈન, દ્વારકા અને મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. 10મી લાઈન, હિન્દુ અવતારવાદ અને ભાગવત પુરાણે કૃષ્ણને વિષ્ણુનો અવતાર છે. જો તમને મારો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને શેર કરો. થેન્ક યુ. જય ભારત.